મોટાભાગના ફ્રોડ હવે ઓનલાઈન થવા લાગ્યા છે, ત્યારે આ અંગે લોકોને જાગૃતિ મળે તે માટે ચંચળ ન્યૂઝની ટીમે ગાંધીનગર સ્થિત સીઆઈડી સાયબર ક્રાઇમના પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માની મુલાકાત લઈને માહિતી મેળવી હતી. ખાસ કરીને ઓનલાઈન ફ્રોડના કોઈપણ કેસમાં નજીકના પોલીસ સ્ટેશનમાં જશો, ડરશો નહીં તેવું તેમણે જણાવ્યું હતું. આજના ફાસ્ટ યુગમાં સોશિયલ મીડિયા હવે લોકોમાં એક આદત બની ગયું છે. 5G યુગથી હવે વર્તમાન સમય ઓળખાય છે, પણ આ સોશિયલ મીડિયાનો જેટલો ફાયદો છે, ધ્યાન ન રાખીએ અને સચેત ન રહીએ તો એટલો જ ગેરફાયદો છે. પળવારમાં પર્સનલ લાઈફ અને પર્સનલ ડિટેલ કે બેંક ખાતાની માહિતી અન્ય અજાણ્યા લોકો સુધી પહોંચી જાય છે. ખાસ કરીને ગુજરાતમાં તાજેતરમાં ડિજિટલ એરેસ્ટની ઘટનાઓ પણ સામે આવી છે, ત્યારે આ પ્રકારની ઘટનાઓથી કેવી રીતે બચવું તે અંગે શ્રી ધર્મેન્દ્ર શર્માએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા માહિતી આપી હતી. જે ડિજિટલ અરેસ્ટના બનાવો છે એ છેલ્લા દિવસોમાં ખૂબ જ બઢી ગયા છે, અને એમાં સૌથી જે મહત્વની વાત આપણે ધ્યાન રાખવાની છે કે ડિજિટલ અરેસ્ટ જેવી વસ્તુ કોઈ લૉમાં હોતી જ નથી. તો પહેલાં તો એ વસ્તુ આપણે દરેક માણસને ધ્યાન રાખવું કે કોઈ પણ સંસ્થા કે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન, માનો કે પોલીસ, CBI, ED, કોઈ પણ આપણે ડિજિટલ અરેસ્ટ કરતા નથી. એટલે એવું નથી કહેતા કે તમે ઘરમાં જઈને અને ડિજિટલ અરેસ્ટ થઈ જાઓ. તો એમાં જ્યારે પણ તમારી પાસે કોઈ એ લોકો પહેલાં શું કરે છે કે જે અમે એનાલિસિસ કર્યું તો એ લોકો પહેલાં તમે કોઈ ડોક્યુમેન્ટ મોકલે. જે ડોક્યુમેન્ટ સમન્સ હોય કે પછી વોરંટ હોય કે આવું હોય કે કોર્ટનો કોઈ ડોક્યુમેન્ટ હોય, જે ફરજી ડોક્યુમેન્ટ હોય છે, એમાં તમારું નામ ઉમેરો હોય છે કે ભાઈ તમે આ ફ્રોડમાં સંકળાયેલા છો. કાં તો એવું કહેશે કે તમે ચાઇલ્ડ પોર્નોગ્રાફી વોચ કરી છે, કાં પછી એવું કહેશે કે તમારે પાર્સલમાં ડ્રગ મળેલ છે, કાં પછી એ કહેશે કે તમારે જે પૈસા આવ્યા છે એ મની લોન્ડરિંગના પૈસા છે. તો એવા બોગસ સમન્સ તમે મોકલશો. તો પહેલી જ વસ્તુ ધ્યાન રાખી લેવાની કે આવા જે ગંભીર કિસ્સાઓ છે એમાં કોઈ આવી રીતે કોઈ સમન્સ મોકલવામાં આવતા નથી જ્યાર સુધી તમારી સામે કોઈ FIR નહીં હોય. હવે FIR હશે તો તમે, આપણે લૉમાં પણ એવું છે કે જ્યારે પણ કોઈ FIR હોય છે તો અક્યુઝને પોલીસને જાણ કરવી પડે છે. અક્યુઝમાં એક કોપી અક્યુઝની પણ હોય છે FIRની. તો એ તમારી પાસે છે જ નહીં તો તમે કઈ રીતે ડિજિટલ અરેસ્ટ થઈ શકો. એટલે આવા પછી બીજું એમાં સ્ટેપ શું કરે છે કે એ કહે છે કે આ વસ્તુ તમે કોઈ ઘરવાળા સાથે ડિસ્કસ નથી કરતા કે કોઈ તમારે વકીલને નથી બતાવતા કે આવો. તો એ પોલીસ ક્યારેક એ નહીં કહેતી કે કોઈ પણ સંસ્થા એ નથી કહેતી કે તમે ઘરવાળા સાથે ડિસ્કસ નથી કરો કે તમારે વકીલને નહીં બનાવો કે પછી નજીકના પોલીસ સ્ટેશન નહીં પૂછો. તો જ્યારે પણ તમે એવું કોઈ મેસેજ આવે ફોર્સ, તો તમે સૌથી પહેલાં તમારે ઘરના માણસો છે એમને સાથે ડિસ્કસ કરો, કોઈ વકીલની સલાહ લો અને નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને પણ તમે એમની ખરાઈ કરી શકો છો. તો જ આપણે આ ડિજિટલ અરેસ્ટના કેસમાંથી બચી શકીએ. એ લોકો મોસ્ટલી સોશિયલ મીડિયા એન્જિનિયરિંગ કરતા હોય, જોતા હોય કે કોણ માણસ એકલા રહેતા હોય છે, કદાચ મોટી ઉંમરવાળા માણસોને વધારે એ લોકો ટાર્ગેટ કરે છે. પછી જે એકલ કોઈ એવા છે વૃદ્ધ માણસો છે જે એકલા રહેતા હોય, એમના બાળકો એમને સાથે નથી રહેતા, તો એવી વસ્તુ જોઈને એ લોકો ટાર્ગેટ કરતા હોય છે. અત્યારે જે ગયા મહિનાની અમારી પાસે રિપોર્ટ છે તો એમાં 36 જેટલા ડિજિટલ અરેસ્ટના કેસીસ સામે આવ્યા છે, અને પૈસાના આંકડા અત્યારે નથી, એ અમે પાછળથી આપીએ. એની એમો સૌથી પહેલી એ જ હોય છે કે એ તમે નોર્મલ ફોનથી બહુ ઓછા કોન્ટેક્ટ કરે. તમારે વોટ્સએપથી કે પછી VoIP કોઈ સ્કાઇપના આઈડીથી કે ટેલિગ્રામ મારફતે તમે કોલ કરશે, વિડીયો કોલ તમને કરાવશે. તમે એવું કહેશે કે તમે દર 10 મિનિટની ઇન્ફોર્મેશન એમને આપો કે તમે શું કરી રહ્યા છો, કે તમે માનો બજાર જાઓ તો બજારની, તમે જમો છો તો તમારી જમવાની ઇન્ફોર્મેશન. તો પોલીસ આવી કોઈ ઇન્ફોર્મેશન તમારી પાસેથી લેતી નથી કે કોઈ પણ સંસ્થા આવી ઇન્ફોર્મેશન લેતી નથી. એટલે આપણે એ સાવચેતી રાખવાની. લોકોએ એ જ કે જ્યારે પણ આવું કોઈ ફોર્સ ડોક્યુમેન્ટ મળે, તમે ખબર નહીં પડતી હોય કે ફોર્જ છે કે અસલી છે, તો તમારે ઘરમાં શેર કરો. સૌથી આમાં અગત્યની વાત છે કે જે માણસ પાસે આવું ડિજિટલ અરેસ્ટનો મેટર આવે છે એ પોતાની પાસે રાખે છે અને ઘરમાં શેર નથી કરતા, કાં પછી પોતાને વકીલને કન્સલ્ટ નહીં કરતા, કાં પછી નજીકના પોલીસ સ્ટેશનને પણ કન્સલ્ટ નહીં કરતા. તો એનાથી બીવાનું નથી, આપણે એમને કન્સલ્ટ કરી લેવાનું છે અને જે કન્સલ્ટેશન પછી જે આવે એના ઉપર જ આપણે વિશ્વાસ કરવો. સોશિયલ મીડિયા ઉપર આપણે તો પહેલી વસ્તુ છે કે આપણી જે આઈડેન્ટિટી છે એમને પ્રાઇવેટ રાખવાનો. આપણે મોબાઈલ નંબર્સ છે કે આપણે કોઈ બીજા ડોક્યુમેન્ટ્સ છે એમને પણ આપણે પબ્લિક નહીં કરવાનું, પ્રાઇવેટ રાખવાનું. બીજા આપણે વધારાની જે ઇન્ફોર્મેશન જે આપણે જરૂરિયાત નથી, આપણે એક ગોલ્ડન રૂલ એ કહી શકીએ કે જે તમે પબ્લિકમાં જે તમે બહાર એટલે આપણે સમાજમાં શેર નહીં કરી શકો એવી વસ્તુ તમે સોશિયલ મીડિયા ઉપર પણ શેર નહીં કરો, તો પછી તમે
એનાથી બચે છે. આપણે દરેક સાયબર ક્રાઇમની ફરિયાદ માટે 1930 ચાલુ છે અને મને કહેતા ખૂબ આનંદ થાય છે કે આપણે ગુજરાતનો 1930 ઇન્ડિયામાં નંબર 1 છે. એટલે સૌથી ઝડપથી કોલ ઉપાડવાનો અને સૌથી વધારે પૈસા બચાવવાનું કામ. આપણે અત્યારે છેલ્લા લગભગ 2 મહિના પહેલાં આપણે યુનિયન હોમ મિનિસ્ટરથી આપણે હેલ્પલાઇનને આ માટે અવોર્ડ પણ આપવામાં આવેલ હતા.